નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। मैं कबूल करता हूँ आज से मैं गुंडा हूँ कोर्टમાં સોશિયલ મીડિયા ઉપરની રીલ વાયરલ। દિવાળીપુરા કોર્ટમાં આરોપીને પોલીસ લાવી ત્યારે કોર્ટ સંકુલમાં વિડીયો બનાવી રીલ વાયરલ કરી। શહેરના દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં એક આરોપીને પોલીસે 2 દિવસ પહેલા જૂની અદાવતના ગુનામાં એક જ કોમના લોકો વચ્ચે થયેલી મારામારીના આરોપીને પેશ કર્યો ત્યારે તેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મેં કબૂલ કરતા હું કે આજ સે મેં ગુંડા હું ની રીલ વાયરલ થઈ છે, જેમાં આરોપી પોલીસ જાપ્તા હેઠળ આવ્યો હોવા છતાં કોર્ટમાં જાણે પોલીસ કે કાયદાનો ભય જ ન હોય તે રીતે રીલ વાયરલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરિફ શેખ નામના આ યુવકે તેના સોશિયલ મીડિયા પેજ ઉપર મેં કબૂલ કરતા હું આજ સે મેં ગુંડા હું ગીત સાથે કોર્ટ સંકુલમાં બનાવેલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરા શહેરમાં કેટલાક માથાભારે તત્વો, જેમાં કારેલીબાગ વિસ્તારમાં હુસૈની સુન્ની નામના ઈસમનો પોતાના ડોન તરીકે બતાવી લોકોમાં દહેશત ઉભો કરવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। તે આ જ રીતે નાગરવાડામાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમારની હત્યાનો આરોપી બાબર પઠાણના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। શહેરમાં અવારનવાર વિધર્મી માથાભારે તત્વોના વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં રીલ સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય શહેરીજનોમાં લોકોમાં દહેશત ભયનું વાતાવરણ ઊભું કરવાનું હોઈ શકે છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ વિડીયો ક્યાંનો છે તેની પુષ્ટિ અમારા ન્યૂઝ મીડિયા કરતો નથી, પરંતુ અગાઉ પણ શહેરમાં માથાભારે તત્વોના ડોન બનવાના અભરખા સાથેના વિડીયો ફોટો રીલ વાયરલ થયા હતા।